એમબીએમાં પ્રવેશ માટે આજે સિમેટની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા ત્યારે રાજ્યભરમાં 15,000થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે અને જ્યારે દેશભરમાં કુલ 53,000 ઉમેદવારો સિમેટની પરીક્ષા આપશે જેમાં 27,000થી વધુ વિદ્યાર્થીઓ અને 25,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આશરે 20,000 ઉમેદવારોનો ઘટાડો નોંધાયો છે પરીક્ષાનું સવારે 9 થી 12 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત 14 શહેરોના 48 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એમબીએમાં પ્રવેશ માટે રાજ્યભરમાં સિમેટની પરીક્ષા લેવાઈ રહી છે અને રાજ્યભરમાંથી 15,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે અને અમદાવાદ સહિત સુરત બરોડા અને રાજકોટમાં આ 4 સેન્ટરો પર જે છે તે આ પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં જે આવેલી સિલ્વર રોક યુનિવર્સિટીમાં આ પરીક્ષાનું કેન્દ્ર છે ને ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે 9 થી 12નો આ પરીક્ષાનો સમય છે અને જે ગત વર્ષ કરતાં 20,000 જેટલા વિદ્યાર્થીઓનો જે છે તે ઘટાડો નોંધાયો છે એમબીએ કરવા માટેની આ પ્રવેશ પરીક્ષા છે અને તેને લઈને જે પરીક્ષા જે છે તે શરૂ થઈ ગઈ છે જોકે વાલીઓ જે છે તેઓ અહીંયા તેઓને વિદ્યાર્થીઓને મૂકવા માટે આવ્યા હતા કેટલાક વાલીઓ છે તેઓ પાસેથી આપણે જાણીશું બેન કોણ આપવા આવ્યું છે એક્ઝામ અને ક્યાંથી આવ્યા મારી સિસ્ટર આવી છે અમે લોકો વડોદરાથી આવ્યા છે કાલથી આવ્યા છે અમદાવાદમાં કેવી તૈયારી હતી અને એક્ઝામ માટે 1 વર્ષથી ચાલુ જ છે એનું તો સરસ તૈયારી છે એની હોશિયાર છે બેન મારી સરસ ચાલુ છે પ્રોબ્લેમ થયો તો કેટલાક વિદ્યાર્થીઓને એન્ટ્રી જે લેટ આવ્યા હતા એમને એન્ટ્રી હા હું બી જોયું અત્યારે પણ સરસ છે એ લોકોએ અંદર 3 મિનિટ બાકી હતી એટલે એન્ટ્રી આપી દીધી છે એટલે સારું છે જે વાલીઓ જે છે તેઓ અત્યારે અહીંયા જે ઉમેદવારો જે એક્ઝામ આપવા માટે આવ્યા છે અને જે સિમેટની એક્ઝામ જે એમબીએના પ્રવેશ માટે લેવાઈ રહી છે અને 9 થી 12 દરમિયાન આ પરીક્ષા લેવાની છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો એમબીએમાં પ્રવેશ માટે સિમેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું